હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. આજે અન્નપ્રાશન સંસ્કાર નિમિત્તે આ સુંદર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ભારત વર્ષની અંદર 16 સંસ્કારો પ્રસિદ્ધ છે અને આ 16 સંસ્કારોમાં એક સંસ્કાર અન્નપ્રાશન છે. તો ઉત્પન્ન થયેલા જે બાળક છે એને પ્રથમવાર સાત્વિક, પવિત્ર અને મધુર અન્ન ખવડાવવું, પ્રાશન કરવું, એને અન્નપ્રાશન કહેવામાં આવે છે. વર્તમાન સ્થિતિ તો એવી છે કે આજે પ્રાય સંસ્કારોના નામ પણ લોકો જાણતા નથી. વિશેષ રૂપથી શાસ્ત્ર કહે છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત ભવે દ્વિજ. તો જન્મથી પ્રત્યેક વ્યક્તિ શુદ્ર છે. જન્મના જાયતે શુદ્રનો અર્થ છે જન્મથી અશુદ્ધ છે. શુદ્રનો અર્થ છે અશુદ્ધ. સંસ્કારાત ભવે દ્વિજ, અને સંસ્કાર દ્વારા એને શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલા માટે આ સંસ્કાર જે છે એ શુદ્ધિકરણની પ્રોસેસ છે. અશુદ્ધિમાંથી શુદ્ધિ કરવાની જે વિધિ છે એને સંસ્કાર કહેવામાં આવે છે. તો પ્રથમ પ્રશ્ન એ છે કે બાળકોને સર્વપ્રથમ અન્ન ક્યારે આપવું જોઈએ? તો પારસ્કર ગૃહ્ય સૂત્રની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે બાળકના જન્મના 6ઠા મહિને અન્નપ્રાશન સંસ્કાર કરવો જોઈએ. ષષ્ઠે માસે અન્નપ્રાશનમ. અને વ્યાસ સ્મૃતિની અંદર પણ કીધું છે ષષ્ઠે માસ્ય અન્નમ અશ્નિયાત. અર્થાત બાળક જ્યારે 6 માસ નું થાય, અર્થાત 6ઠા મહિનાના કોઈ પણ સમયની અંદર એનું અન્નપ્રાશન કરવામાં આવે છે. હાલાકી અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારનો સમય પણ બતાવ્યો છે, પણ સૌથી સ્વીકૃત સમય જે છે એ પારાશર સૂત્રનો જે સમય છે એને સૌથી પ્રમાણિત માનવામાં આવે છે. તો આ સંસ્કારનો ઉદ્દેશ્ય શું છે? અન્નપ્રાશન સંસ્કાર શા માટે કરવામાં આવે છે? તો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને ગર્ભની અંદર માતા દ્વારા જે આહાર લેવામાં આવે, આ આહારથી ગર્ભ અવસ્થામાં મલિનતાનો જે દોષ લાગે છે બાળક ઉપર, કારણ કે ગર્ભ અવસ્થા દરમિયાન માતાઓ શું ખાય છે, શું પીવે છે, આનું નિયંત્રણ જો ન હોય, અથવા માતા દ્વારા લેવામાં આવેલો જે આહાર છે એ ભક્ષણજન્ય દોષના કારણે બાળક ઉપર આવે છે, અને એનું જો અન્નપ્રાશન કરવામાં આવે તો આ ગર્ભમાં પ્રાપ્ત જે દોષ છે એ દૂર થઈ જાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એ ઘણી અશુદ્ધિઓને સાથે લઈને આવે છે, અને એટલા માટે આપણે ત્યાં સૂતકની વિધિ છે. સૂતકનો અર્થ પણ અશુદ્ધિ છે, કે એના સંક્રમણથી બચવા માટે એ સૂતકના સમયમાં એનો સ્પર્શ ન કરવો, એનાથી દૂર રહેવું, આ બધી જે પદ્ધતિઓ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. તો આનું જ્ઞાન નહીં હોવાના કારણે ઘણીવાર લોકો એવું કહે છે કે આ અંધશ્રદ્ધા છે, પણ વાસ્તવમાં સંસ્કાર કોઈ અંધશ્રદ્ધા નથી. આ શુદ્ધિકરણની પ્રોસેસ છે, અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓએ
આને જાણવું જરૂરી છે. હવે અત્યારે આ સમયમાં લોકો જેમ જેમ આગળ વધતા જાય છે, મોર્ડન બનતા જાય છે, દુનિયા સાથે ટેકનોલોજીથી જોડાતા જાય છે, તો એના મનમાં એવો ભાવ છે કે આ બધી જે પદ્ધતિઓ છે આ કંઈ કામની નથી. કારણ કે આની પાછળનું જે વિજ્ઞાન છે એને આપણે સમજતા નથી, જાણતા નથી. એટલા માટે કદાચ આપણને એવું લાગે કે આ અંધશ્રદ્ધા હોઈ શકે. પણ હરેક સંસ્કારનો ઉદ્દેશ્ય શુદ્ધિ છે. આગળ જતા જે સંસ્કારો આવી રહ્યા છે એનો ઉદ્દેશ્ય પણ એ છે કે શુદ્ધિકરણ દ્વારા ધર્મને જીવનમાં ધારણ કરે. જો આપણે વિધિઓ ન જાણતા હોય, વિધિ પાછળના કારણોને નહીં જાણતા હોય, તો સ્વાભાવિક છે આપણી એમાં અંધશ્રદ્ધા થઈ શકે અથવા આપણો વિશ્વાસ એમાં ન હોય. એટલા માટે હરેક સંસ્કારોની પાછળનું જે રહસ્ય છે એને જાણવું જરૂરી છે. તો અન્નપ્રાશન જે છે એ પણ ગર્ભમાં લેવાયેલો જે આહાર છે. કારણ કે ગર્ભની અંદર તમે જુઓ તો ગર્ભની જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ બાળકના મુખમાં જાય છે. ભલે એ ગળતું નથી, પણ જન્મના સમયે થોડો થોડો અંશ તો એના મુખમાં જાય છે. અને એટલા માટે અશુદ્ધિ શરીરમાં સ્વાભાવિક છે. તો આ દોષ જે છે એ બાળક પર પણ આવે છે. તો આને દૂર કરવા માટે એક હવિષ્યાન્નનો અર્થ એ છે કે પહેલાના સમયમાં યજ્ઞ કરવામાં આવતો અને યજ્ઞની અંદર જે પદાર્થોની આહુતિ આપવામાં આવે એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરીને એનું શુદ્ધિકરણ કરવામાં આવતું. તો યજ્ઞનો જે વધેલો પ્રસાદ, જે શેષ ભાગ છે એને હવિષ્યાન્ન કહેવામાં આવે છે. તો મધ અને ઘીથી યુક્ત જે ખીર છે, આ ખીર ભગવાનને ઓફર કરી અને આ ખીર બાળકને ખવડાવવામાં આવે પહેલી વાર, જ્યારે પહેલી વાર અન્ન ગ્રહણ કરે છે. તો આને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. તો આનાથી અંતઃકરણ જે છે એ દોષથી રહિત થાય, પવિત્ર થાય. અને સ્મૃતિ ગ્રંથો કહે છે અન્નપ્રાશન માતૃગર્ભમ અમલશાદ અપિશુદ્ધયતિ. અર્થાત કે 6ઠા માસ સુધી બાળકની જે શારીરિક રચના છે એ એવી હોય છે કે એને માતાના દૂધથી પોષિત કરી શકાય અથવા તો ગાયના દૂધથી પોષિત કરી શકાય. પણ અત્યારે આપણી પાસે ત્રીજો ઓપ્શન પાવડરના દૂધનો છે. પહેલા 2 ઓપ્શન હતા કે તો માતાનું દૂધ છે અથવા ગાયનું દૂધ છે. કારણ કે 6 મહિનાનું બાળક જે છે તો એની પાસે દાંત નથી કે એ ખોરાકને ચાવી શકે અને પોતાના શરીરનું પોષણ કરી શકે. એટલા માટે એને આ દૂધની વ્યવસ્થા છે. પણ 6 માસથી દાંત આવવાનો પ્રારંભ થાય ધીરે ધીરે, મતલબ એની ચાવવાની જે ક્ષમતા છે એ શરૂ થાય. તો એટલા માટે બાળકને અન્નપ્રાશન કરાવવામાં આવે કે પહેલી વાર જ્યારે જો દાંત થોડા એવા બહાર નીકળ્યા હોય તો એને અન્ન ચાવવામાં કોઈ તકલીફ પડે. અને ખીર પહેલાં એટલે આપવામાં આવે કે ચોખા બફાઈ ગયા હોય તો એને ચાવવામાં કે પચવામાં કોઈ બાળકને કઠિનાઈ, ભલે દાંત ન નીકળ્યા હોય તો એ પેઢાથી ચાવી શકે. એટલા માટે અન્નપ્રાશનમાં ખીરનું વિધાન છે. બાળકને સૌથી પહેલાં ખીર આપવામાં આવે. અને 6 મહિના પછી બાળકનું જે શારીરિક વૃદ્ધિ છે એ સ્પીડ પકડે, થોડું તીવ્રતાથી થાય. એટલે શરીરના પોષણ માટે દૂધ પર્યાપ્ત હોતું નથી. તો એને દૂધની સાથે સાથે અન્ય ખોરાકની જરૂર પડે છે પોષણ માટે. તો અન્નપ્રાશન દ્વારા જે પદાર્થ અત્યાર સુધી એણે નથી લીધા એની શરૂઆત કરાવવામાં આવે છે. અને આનાથી એના શરીરમાં પોષણ મળે. પોષણ દ્વારા ધીરે ધીરે એ શક્તિ પ્રાપ્ત કરે, ઉર્જા પ્રાપ્ત કરે છે. અહીંયા એક બીજું કારણ છે કે ભગવાનની પણ આ એક વિશેષ અદ્ભુત લીલા છે કે બાળક જ્યારે અન્નપ્રાશન ગ્રહણ કરે તો એ માત્ર માતા ઉપર આશ્રિત નહીં રહેતા, ધીરે ધીરે સ્વતંત્ર થાય.
બાળક છે એ માતા ઉપર જો પૂર્ણ આશ્રિત રહે તો પછી એનું પોષણ અટકવાનું છે, એની શારીરિક વૃદ્ધિમાં પણ રૂકાવટ આવે. પણ બાળક જો સ્વતંત્ર આહાર લેતું થાય તો માતા એને ખવડાવે કે નહીં ખવડાવે પણ એ પોતાનું પોષણ કરી લે છે અન્ન દ્વારા અથવા અન્ય કોઈ પદાર્થો દ્વારા. તો એને સ્વાવલંબી બનાવવા માટે પણ આ અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે. ઓર એક કારણ એ છે કે બાળક જ્યારે જન્મ લે ત્યારથી તો એને બ્રશ કરવાની તો સિસ્ટમ હોય નહીં, કારણ કે એ ડાયરેક્ટ માતાનું દૂધ ગ્રહણ કરે. તો એ દૂધ પીવે છે તો એના મુખમાં દૂધની એક ગંધ રહી જાય છે. કોઈ પણ નાના બાળકને તમે જુઓ તો એના મુખમાં દૂધની ગંધ હોય. તો અન્નપ્રાશન સંસ્કારથી આ ગંધ ધીરે ધીરે દૂર થઈ જાય છે અને એના મુખનું પણ શુદ્ધિકરણ થાય છે. તો અન્નપ્રાશન જે છે એ વૈજ્ઞાનિક રહસ્ય છે. તો આનાથી દૈહિક પુષ્ટિ મતલબ શરીરની તો પુષ્ટિ થાય અને ઓજ માને એના તેજની પણ વૃદ્ધિ થાય છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે બાળકો જે છે ને એ પહેલેથી જ એટલા નબળા હોય છે, શારીરિક સ્તર ઉપર કમજોર છે. હવે અત્યારની જે પેઢી છે ત્યાં સુધી તો વાંધો નથી, બધાનું પોષણ બરાબર છે. પણ હમણાં તમે જોવો આ બધા બાળકો તો આ પતલા પતલા જ દેખાય. કોઈ એવું હોય ક્યાંક ક્યાંક આમ થોડું ખાધેલ પીધેલ એવું લાગતું હોય, કારણ કે હવે સિસ્ટમ બદલી ગઈ છે અને આ બધા સંસ્કારોના વિષયમાં આપણને જાણકારી નથી. એટલે સ્વાભાવિક છે કે આ બધા સંસ્કારોથી વંચિત રહેવાના કારણે જે પ્રમાણે એ બાળકોનું પોષણ થવું જોઈએ એની માનસિક અને શારીરિક વૃદ્ધિ, તો આના મૂળમાં સંસ્કાર છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય, જો સંસ્કાર ખાલી બહારથી આપવાથી આવી જાય એવું નથી. આના માટે પહેલેથી પૂર્વ તૈયારી કરવી જોઈએ. આપણે ત્યાં સનાતન ધર્મની અંદર આપણી પાસે એ વિજ્ઞાન છે કે કેવું બાળક જન્માવવું છે એ આપણે નક્કી કરી શકીએ. એનો સ્વભાવ કેવો હોવો જોઈએ, એના કર્મ કેવા હોય. તો જે પ્રકારનું બાળક કોઈ ચાહે છે એવું બાળક જન્માવાની પદ્ધતિ સનાતન ધર્મની અંદર છે. એટલે આપણે ત્યાં ગર્ભાધાન થાય એના પૂર્વથી જ આ બધી તૈયારીઓ શરૂ થઈ જાય. હવે આજકાલ ગર્ભાધાન તો ખ્યાલય નથી લોકોને આ શું પદ્ધતિ છે, અને એટલા માટે બાળક જ્યારે ગર્ભમાં આવે પછી બધી તૈયારીઓ શરૂ થાય. આજે ગર્ભ સંસ્કાર એક બિઝનેસ થઈ ગયો છે, પ્રોફેશનલ. આજે કોઈ બાળક જ્યારે ગર્ભમાં આવે તો લોકો આના ક્લાસ લે છે. ક્લાસ એટલે લેવા પડે છે કે વાસ્તવિકતા આપણે જાણતા નથી કે બાહ્ય વાતાવરણ જે છે, બહારના જે લોકો છે, આ બધાનો પ્રભાવ એ બાળક ઉપર આવે છે. અને એનાથી પૂર્વ તૈયારી છે કે સંસારમાં અનંત અનંત જીવ છે. બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. અનંત જીવાત્માઓ બ્રહ્માંડમાં ભ્રમિત છે. તો એમાંથી કયા જીવને તમે લાવવા માંગો છો, કયો એ પુણ્ય આત્મા જે છે એ તમારા પુત્રના રૂપમાં કે પુત્રીના રૂપમાં પ્રગટ થાય. તો આનું વિધાન આપણા શાસ્ત્રોની અંદર છે. એટલા માટે સંસ્કાર જીવનમાં બહુ જરૂરી છે. ઘણીવાર લોકો ખંડન કરવા માટે એવું કહી દે કે વિદેશમાં તો કોઈ નથી કરતા. તો નથી કરતા તો જીવન પશુ જેવા છે ને. ભલે આજકાલ આપણને વિદેશનો ક્રેઝ છે અને આપણે ત્યાં જઈએ છીએ ધનના લોભમાં, ધનના પ્રભાવમાં. આપણે વિદેશીઓથી એટ્રેક્ટ છીએ એનું એકમાત્ર કારણ ધન છે કે ત્યાં ધન બહુ છે એટલે આપણને એવું લાગે કે એ વ્યવસ્થાઓ બહુ સારી છે. પણ વાસ્તવિકતા એ છે કે ધનને છોડી દો તો પછી વિચાર કરો ત્યાં બીજી શું વસ્તુ સારી છે. સમાજ વ્યવસ્થા નથી, પરિવાર વ્યવસ્થા નથી, કોઈ સંબંધ નથી. વિદેશોની અંદર જે લોકો રહે છે, મેં એવું સાંભળ્યું છે એની પાસેથી કે ન્યા ફાધરના નામમાં એને કહેવું પડે કેટલા નંબરના ફાધર છે એમ. કારણ કે પશુ જેવી વ્યવસ્થાઓ છે. પશુઓમાં જેમ પતિ પત્નીનો સંબંધ નથી એમ ત્યાંય કોઈ મતલબ નથી. આજે કોઈ આની હારે છે, કાલ કોઈ બીજાઓ હારે છે. તો આવી વ્યવસ્થાઓમાં જે બાળકો જન્મ લઈ રહ્યા છે એને શાસ્ત્ર વર્ણશંકર કહે છે. કારણ કે એનો વર્ણ ક્લિયર નહીં થાય.
કારણ કે માતા કોણ છે, પિતા કોણ છે, એ ક્યારેક માતાની તો ખબર પડે જેના ગર્ભથી જન્મ લે છે, પણ પિતાની ખબર પડતી નથી. તો આવી અસભ્યતા પણ આજે લોકોને એટ્રેક્ટ કરી રહી છે, ખાસ કરીને ભારતીયોને. આ સૌથી વિચારણીય પ્રશ્ન છે. અને લોકો પણ મોર્ડન બનવાના નામે એવા કલ્ચરમાં જવાની ટ્રાય કરી રહ્યા છે કે અમેરિકન વાળાનું જીવન સારું છે અથવા યુરોપિયન સ્ટાઇલ જે છે એ સારું છે. પણ વાસ્તવિકતા એ છે કે ભારત વર્ષની અંદર જે જીવન પદ્ધતિ અને જીવન છે એ વિશ્વમાં ક્યાંય નથી. તમે અધ્યયન કરજો, બાકી જોવામાં બહુ સારું લાગે છે, કારણ કે ધનનો પ્રભાવ છે, મોટા મોટા બિલ્ડિંગો છે, રોડની વ્યવસ્થાઓ સારી છે, આ બધું સારું દેખાય છે. પણ જીવન ધોરણ જે છે એમાં કોઈ નીતિ નિયમ કે સિદ્ધાંત નથી. પશુ સમાન જીવન છે. તો એક મનુષ્યને સભ્ય બનાવવા માટે જરૂરી જે સિદ્ધાંત છે એ ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્ય એ છે ભારત વર્ષમાં કે ધર્મના તત્વને લોકો જાણતા નથી, સમજતા નથી. આની પાછળનું જે રહસ્ય છે એ નહીં જાણવાના કારણે જે વાત આપણું મન નથી પકડતું એને આપણે અંધશ્રદ્ધા કહી દઈએ કે ભાઈ આપણા મનમાં સમજમાં નથી આવ્યું તો અંધશ્રદ્ધા હોઈ શકે. એટલે આપણી શ્રદ્ધા નથી આ બધા વિષયોમાં. પણ પૂર્વ ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની છે અને એ ઇતિહાસનું જો આપણે અવલોકન કરીએ તો એ નિશ્ચિત રૂપમાં સમજાશે કે ગર્ભ વિજ્ઞાનની જે જાણકારી ભારતીય લોકો પાસે છે આ વિશ્વમાં અન્યત્ર ક્યાંય નથી. એક પદ્મ પુરાણની અંદર એક સુંદર ઇતિહાસ છે જેમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે અને એને કોઈ સંતાન નહોતું, કોઈ પુત્ર નહોતો. તો હવે પુત્ર હોવા માટે પણ અનેક કારણો છે. કારણ કે પુત્ર હોય તો શ્રાદ્ધ કર્મ, પિંડદાન ઇત્યાદિ કર્મ કરે, અને એટલા માટે લોકો પુત્રની ઈચ્છા રાખે છે કે અસદગતિએ ગયેલા પિતૃઓનો ઉદ્ધાર પુત્ર કરી શકે, નરકમાંથી પિતૃઓનું ત્રાણ કરી શકે. ત્રાયતે ઇતિ પુત્ર. તો નરકથી જે પિતૃને તારે એને પુત્ર કહે છે. એટલા માટે લોકો પુત્રની અપેક્ષા રાખે છે. આજના સમાજમાં એવું લાગે છે કે ગડપણમાં થોડોક સપોર્ટ કરે એટલે પુત્ર જોઈએ છે, પણ વાસ્તવિકતા એ છે કે હવે તો ખબર જ પડી ગઈ છે કે બહુ મોટા ભાગે તો નથી રાખતા. આ પેઢીમાં જે રહી ગયા એને સારું ભાગ છે. હવે પછી જે આવવાના છે એનું તો ખબર નહીં શું હશે ત્યારે. અને કોઈ પરિવારોમાં રહી જાય તો કે આના સંસ્કાર સારા છે, અંતે વાત તો ન્યા જ આવે છે પાછી, હે ને, કે ભાઈ આના સંસ્કારો બહુ સારા છે એટલે આને હાચવી લીધા છે, માતા પિતાને રાખ્યા છે. તો આત્મદેવને કોઈ પુત્ર નહોતો એટલે બહુ દુખી હતો અને એણે વિચાર કર્યો કે પુત્ર નથી તો પછી જીવનમાં શું લાભ છે, આના કરતા મરી જવું વધારે સારું છે. તો આત્મદેવ આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયા અને ત્યાં એની મુલાકાત એક સંન્યાસી સાથે થઈ. હવે સંન્યાસી સાથે મુલાકાત થઈ એટલે એણે પૂછ્યું કે ભાઈ કોઈ ચિંતા છે, તમે આમ જો દેખાવમાં ઉદાસ લાગો છો, કાંઈ કારણ? બોલે કારણ તો એક છે, પુત્ર નથી, અને પુત્ર નથી એટલા માટે હું આત્મહત્યા કરવા માટે અહીં આવ્યો છું. તો એ સંન્યાસીએ સમજાવ્યું કે ભાઈ પુત્ર ન હોય તો એમાં કાંઈ એટલું દુઃખી થવાની જરૂર નથી, સંન્યાસ લઈ લો, ભજન કરો. પણ જો મોહ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભજન કરવાની ઈચ્છા થાય નહીં. કોઈ વસ્તુ પ્રત્યે જો એટેચમેન્ટ છે, મોહ છે, તો ઈચ્છા નહીં થાય ભજન કરવાની. સંન્યાસીએ સમજાવ્યું કે ભાઈ પુત્રમાં સુખ નથી, એમાં દુઃખ છે. જે છે એ દુઃખી છે, જેને નથી એ દુઃખી છે, એટલે નથી તો દુઃખી રહી વધારે સારું છે. એને ઉદાહરણ આપ્યા બે ચાર કે મહારાજ સગરને 60,000 પુત્રો હતા. 60,000 પુત્રો હતા, દુઃખ સિવાય કઈ આપ્યું નહીં. ધ્રુવ મહારાજના વંશમાં અંગ નામના એક રાજા થયા, એને વેન નામનો એક પુત્ર થયો.
એટલો મહાદુષ્ટ હતો તો બધા બ્રાહ્મણોએ ભેગા થઈને મારી નાખ્યો એને. અને રાજા પોતાનું રાજ્ય છોડીને નીકળી ગયા ક્યાંક. એટલો દુષ્ટ હતો આ પુત્ર. પૂર્વમાં ચિત્રકેતુ એક રાજા હતા, એને પુત્ર નહોતો, પરાણે પુત્ર લાવ્યા તો એને દુઃખ સહન કરવું પડ્યું છે. એટલા માટે બ્રાહ્મણ તું વિચાર કર, પુત્ર નથી એ વધારે બેટર છે, તું હારી જિંદગી છે તારી, ભગવાનનું ભજન કર. તો બોલો કે હવે તમારી જેવા બાવાને હું ખબર પડે, તમે લગ્ન કર્યા નથી, ઘર ગૃહસ્થી સંસાર આ બધું તમને થોડી ખબર પડે. ઘરે પત્ની હોય, બાળકો હોય ને એ હર્યો ભર્યો સંસાર હોય ને એનું સુખ, એ તમારી જેવા સંન્યાસીઓ હું સમજે કે આ સંસારનો રસ શું છે. ઉલટું એને જ્ઞાન દેવા માંડે. તો એ સંન્યાસીએ વિચાર કર્યો કે આ કઈ માને એમ છે નહીં, ચાલો થોડી કૃપા કરી આની ઉપર. એને કીધું તું પુત્ર નહીં હોવાના કારણે દુઃખી છો ને, પણ તારું ભાગ્ય જોતા એ લાગે છે કે તને આવતા 7 જન્મ સુધી પુત્ર નથી. કેટલી વાર મરીશ તું, કેટલી વાર આત્મહત્યા કરીશ. તો બ્રાહ્મણ છે બિચારો, બુદ્ધિમાન હોય ને બ્રાહ્મણ. તો એને કીધું કે કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય આણે કીધું છે, એનો મતલબ છે આ પુત્ર તો આપી શકે. મતલબ સામર્થ્યવાન સાધુ છે, કોઈ જેવો તેવો સંન્યાસી નથી. હવે એના પગ પકડાઈ કે પુત્ર આપો. એટલે સંન્યાસી કીધું હું કેવી રીતે આપું? બોલે કપાળ જોઈને તમે 7 જન્મનું ભવિષ્ય જોઈ શકતા હોય તો પુત્ર તો તમે આપી શકશો. એ કે પુત્ર તો નહીં આપું, અહીંયા મરીશ તમારા ચરણમાં. તમારા ચરણમાં પ્રાણનો ત્યાગ કરીને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સંન્યાસીએ વિચાર કર્યો આ ધર્મ કરતા ધાડ પડી એવું થઈ ગયું છે. એના કરતા મેં ન કીધું હોત તો સારું હતું. અને વાસ્તવિકતા એ છે, અમુક જગ્યાએ છે ને ચૂપ રહેવું એમાં વધારે સારું હોય. આપણને ઘણી વાર એમ થાય કે આની મદદ કરી દઈએ, હેલ્પ કરી દઈએ, પણ ન બોલવામાં 9 ગુણ છે. કહેવતો બે બાજુની છે કે બોલે એના બોર વેચાય, પણ ન બોલ્યામાં 9 ગુણ છે. આપણે બોર નથી વેચવા, ગુણ વધારો. આને કીધું હવે કહી દીધું તો શું કરવું પછી? એટલે બોલવામાં સાર નથી. તો એને કીધું કે હવે કાંઈ નહીં, એક ફળ આપું છું, પુત્ર થશે. પણ એને નિયમય બતાવ્યા કે ભાઈ કોઈ સ્ત્રી ગર્ભવતી થાય તો એને શું શું નિયમ પાલન કરવા જોઈએ. તો કહે છે એક વક્તમ તું ભોજનમ, એક ટાઈમ ભોજન કરવાનું છે. દયા દાનમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહમ, દયા રાખવી, દાન આપવું, શુદ્ધિકરણ, શુદ્ધ રહેવું. ગર્ભાવસ્થા વખતે માતાઓ બહુ અશુદ્ધ રહે વધારે. મન થાય તો સ્નાન કરે, ન થાય ન કરે. મન થાય તો વસ્ત્ર બદલે, ન મન થાય ન બદલે. તો આ બધાનો પ્રભાવ બાળક ઉપર આવવાનો છે. પછી આપણને એમ થાય કે આ કેમ આવો થયો છે, એ પહેલેથી જ એવું આવ્યું છે એમાં. એટલે નિયમ જે સંન્યાસીએ બતાવ્યા કે શુદ્ધ રહેવું, કોઈની નિંદા ન કરવી, તપ કરવું, સાત્વિક આહાર લેવો, સાધુઓનો સંગ કરવો, ભગવાનને પ્રણામ કરવા, આ બધા કરવા યોગ્ય કાર્યો છે ગર્ભાવસ્થા દરમિયાન. તો આનાથી તને એક સુંદર બાળકનો જન્મ થશે, એક સુંદર પુત્ર પ્રાપ્ત થશે. તો એ ફળ લીધું. આત્મદેવ તો પ્રસન્ન થઈને ઘરે આવ્યા. ઘરે આવીને એની પત્નીને એ ફળ આપ્યું અને કીધું કે આ ફળ તું ખાઈ લે, આપણને એક પુત્ર પ્રાપ્ત થશે. પણ હવે એની પત્ની જે છે એ થોડી અલગ સ્વભાવની હતી. તો એણે વિચાર કર્યો કે આ ફળ ખાવું નથી. થોડા કુતર્ક મનમાં આવ્યા કે ભાઈ ફળ ખાશું ને પછી ગર્ભ રહેશે અને બાળક અંદર મરી જાય તો મારું મૃત્યુ થઈ જાય, લૂંટારાવો ગામ ઉપર ચડાઈ કરશે, મારે ભાગવામાં તકલીફ થાય. અનેક પ્રકારના કુતર્ક મનમાં થયા. ફળ ખાધું નહીં. પણ એની એક બેનપણીને આ ચિંતા બતાવી એને, આટલા બધા પ્રોબ્લેમ છે, અને જો ગર્ભવતી થઈ ગઈ નણંદ ઘરે કામ કરવા આવશે બધું મારું લેતી જાય એક એક વસ્તુ એના ઘરે. લખ્યું છે ભાગવતમાં. હું તમે એવું નહીં, તમારે હું મનથી નથી કહેતો, આમાં ક્લિયર લખ્યું છે કે નણંદ આવશે ઘરે કામ કરવા તો પછી મટીરિયલ એને ત્યાં ઉપાડતી જાય બધું. સ્ત્રી સહજ સ્વભાવ છે ને. તો આવા બધા કારણોથી એને નક્કી કર્યું ફળ ખાવું નથી. આ બાજુ એની બહેન આવી એક દિવસ. તો બહેન આવીને એને ચિંતા વ્યક્ત કરી કે ફળ મારે ખાવું નથી, સંતાન મારે જોતું નથી. કેમ? કારણ કે મારા મતે દુનિયામાં 2 જ સ્ત્રીઓ સુખી છે.
આ એની પત્ની જે છે ધુંધલી કહે છે, વંધ્યા વા વિધવા નારી, યા તો જે બાંજણી છે એ સુખી છે, યા તો વિધવા છે એ સુખી છે, બાકી બધી સ્ત્રીઓ દુખી છે એ કીધું. હવે એની આ સ્ટેટમેન્ટ ઉપર તમે સમજી શકો કે એની બુદ્ધિનું લેવલ ક્યાં છે, એનું સ્તર કયું છે. તો એની બેને કીધું કે એમાં શું મોટી વાત છે, એ કે મારે હમણાં એક બાળક છે ગર્ભમાં, 4-5 તો ઓલરેડી છે જ પહેલેથી, ભગવાનની દયા છે. આ એક આવવાનું છે, તો એક કામ કર, આ બાળક જે છે ને હું તને આપી દઈશ, અને બદલામાં તારા પતિથી તું મને ધન અપાવી દેજે. તો મારે ધનની જરૂર છે, તારે બાળકની જરૂર છે, બેયનું કામ થઈ જાય. તો ડીલ થઈ બેય બહેનોની વચ્ચે, અને સમય જાતા જે યોજના નક્કી કરી હતી એ પ્રમાણે એ બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એને છાનામાના લાવીને આત્મદેવને ત્યાં આપી દીધું. એની બેન જે ધુંધલી છે એને આપી દીધું. આણે ઓલી એની બેનને ધન આપ્યું, અને આ રીતે કોઈને ખબર ન પડી કે આ બાળક ક્યાંથી આવ્યું છે. બધાના મનમાં એમ હતું કે આત્મદેવનો બાળક છે. તો આત્મદેવનું બાળક છે એવું મનમાં વિચાર આવી ગયો. તો આખું ગામ પ્રસન્ન થઈ ગયું કે બહુ મહેનત કરી બિચારા બાળક, ભલે આ જાતિ ઉંમરે આને સંતાન તો પ્રાપ્ત થઈ ગયું છે. પણ કોઈને ખબર નથી કે આ બાળક આવ્યું છે કેવી રીતે. હવે વાત રહી ઓલા ફળની, ફળ ખાધું નહીં તો એનું શું કર્યું હતું, તો ઈ ફળ એને ખવડાવી દીધું ગાયને. ફળ ગાયે ખાધું એટલે ગાયને એક પુત્ર થયો. આ બાળકનો જન્મ થયો એના 3 મહિના પછી ગાય પુત્રને જન્મ આપે છે. શરીર મનુષ્યનું, કાન ગાય જેવા, તો એનું નામ ગૌકર્ણ થયું. અને આ બાળક જે જન્મ્યો છે, હવે એની માતાનું નામ ધુંધલી છે, તો એને કીધું કે મારા દીકરાનું નામ હું જ રાખીશ. નહીતર આ તો ઈ યુગની વાત છે જેની કથા સૂતજી કહી રહ્યા છે, મતલબ બહુ યુગો પહેલા. તો ત્યારે તો પદ્ધતિ એવી હતી કે ગુરુજનો નામકરણ કરે, અથવા આત્મદેવ પોતે એવા તેજસ્વી બ્રાહ્મણ હતા, એ કરી શકે. પણ ધુંધલીએ કીધું ને આનું નામકરણ કોઈ નહીં કરે, હું કરીશ. તો એને નામ રાખ્યું ધુંધુકારી. એક બાળક ધુંધુકારી છે, એક ગૌકર્ણ છે. આ બંને બાળકો થયા. હવે તમે વિચારો કે બંનેની ઉત્પત્તિ જે છે, કારણ કે આના વિષયમાં સૂતજી કહે છે કે સમય જાતા બંને યુવાન થયા, અને યુવાન થયા એટલે લક્ષણો પ્રગટ થયા. કે છે ગૌકર્ણો પંડિતો જ્ઞાની, ગૌકર્ણ મહાપંડિત મહાજ્ઞાની વ્યક્તિ થયા, અને ધુંધુકારી મહાખલ. આ ધુંધુકારી જે છે એ મહાખલ ચોર થયો મોટો. કારણ શું છે? કારણ એ છે કે બંનેની ઉત્પત્તિ જે થઈ છે, એકની ઉત્પત્તિમાં ધર્મ છે અને બીજાની ઉત્પત્તિમાં અધર્મ છે. ધુંધુકારી પ્રગટ થયો છે કામનાઓથી. એક પુરુષ અને સ્ત્રીની કામનાથી જેનું પ્રાગટ્ય, કામથી જે પ્રગટ થયો છે, એટલા માટે ઈ ખલ છે. કારણ કે અધર્મનું પરિણામ જ ખલ છે, કપટ છે. અને ગૌકર્ણ એક સાધુના આશીર્વાદથી, ધર્મથી એનું પ્રાગટ્ય થયું છે, અને એટલા માટે એ ભગવાનના મહાન ભક્ત બન્યા છે. તો જો આ પદ્ધતિ બતાવે છે કે બાળક કેવું જન્મ લેશે એનો આધાર એ માતા પિતાની માનસિક સ્થિતિ ઉપર છે, માતા પિતાના આચરણ ઉપર છે. અને આ એટલો સૂક્ષ્મ વિષય છે કે ગર્ભાધાન સમયે માતા પિતાની વિચારધારા શું છે, અથવા ગર્ભ ધારણ કરતા પૂર્વ એણે સદાચારનું કેટલું પાલન કર્યું છે. એના કોઈ એકાદ સંસ્કારથી કોઈ એક વસ્તુને બદલી નહીં શકાય. આજકાલ લોકો આ સંસ્કારો, ખાસ કરીને સીમંત સંસ્કાર જે છે, તો એના માટે ટ્યુશન ક્લાસ લે છે સીમંતના. બરાબર છે. તો ખાલી સીમંત સંસ્કારથી શું થાય? જ્યારે બીજમાં જ કમી આવી ગઈ છે તો પછી સીમંત શું કરશે? મૂળમાં પહેલા સુધાર આવે તો આગળના સંસ્કારોનું ફળ આપણે લઈએ. નગર પછી ઘણા કે આની વખતે તમે એટલા સંસ્કાર કરાવ્યા તો આમાં કઈ છે નહીં. બીજ કોઈ પણ સારું ધાન લેવા તમારી પાસે ખેતર સારું હોય, પાણી સારું હોય, ખેડૂત સારો હોય,
પણ બીજ બરાબર ન હોય તો આ બધું હોવા છતાં એનું પોષણ નહીં કરી શકે. એમ મૂળની અંદર ધર્મ છે કે અધર્મ છે એ સૌથી મહત્વપૂર્ણ વિષય છે. જો મૂળમાં અધર્મ છે તો એને ધર્મમાં લાવવું બહુ અઘરું છે, કારણ કે આ ઇનબિલ્ટ થઈ ગયું છે અંદર. આને બદલાવવું અઘરું પડી જાય. પણ આજકાલ લોકો લાગે કે એકાદ બે સંસ્કાર પૂરા કરી લેવાથી કામ બનશે. નહીં. 16 સંસ્કારમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર ગર્ભાધાન છે. અને ત્યાં ગડબડ છે તો આગળ બધામાં ગડબડ રહેવાની. પછી એ થોડું સહાયતા કરી શકે પણ સુધારો નહીં કરી શકે. તો અહીંયા તમે જો આ બંને પુત્ર એક જ પરિવારમાં આવ્યા છે. એક અધર્મથી ઉત્પન્ન, કામનાઓથી ઉત્પન્ન છે તો એનો સ્વભાવ ઈ છે, એના લક્ષણો, એના ગુણ. એક ધર્મથી ઉત્પન્ન છે તો એના લક્ષણ, એના ગુણ એ પ્રમાણે છે. તો વાત વિચારણીય એ છે કે બંને પુત્રોમાં આ ધુંધુકારી જે છે એ થોડો લાડકો પ્રિય હતો, કારણ કે પહેલા આવ્યો તો 3 મહિના પહેલા તો આત્મદેવને એમ થયું કે હવે જે છે એ આના માટે જ ખર્ચ કરવાનો છે. અને જેવો થોડોક મોટો થયો તો મંડ્યો પૈસા વાપરવા. તો આત્મદેવને થયું કે આ કમાણા જ કોની હાટું, આની હાટું તો કમાણા જ, તો આને વાપરવા દઈએ, એમાં કઈ વાંધો નહીં. ભલે આપણે કમાણા છીએ સંતાનો માટે, પણ એને એની વેલ્યુ ખબર હોવી જોઈએ. નહીતર એમ જ હાથમાં આપી દેશો તો એ ધન અવળા માર્ગે ઉપયોગ કરશે. ધન વારસામાં આપી દેવું એ કોઈ પિતાની મહાનતા નથી, પણ એની હારે એનો ખર્ચ ક્યાં કરવાનો, એનો ઉપયોગ ક્યાં કરવાનો છે આ સમજાવવું એ પણ પિતાનું કર્તવ્ય છે. તો હવે આ અલગ અલગ કુમાર્ગ ઉપર ધનનો પ્રયોગ માંડ્યો કરવા, પણ મૂળ વાત તો એ છે કે આત્મદેવે એને રોક્યો નહીં, કે ન એની માતાએ રોક્યો એને. કેમ? તો કે આટલું બધું કમાણા જ કોની હાટું, આની હાટું તો કમાણા. વાપરીને કેટલું વાપરી નાખશે, પણ આવડાને અંદાજ જ નહોતો આ કેટલું વાપરવાનો છે. આત્મદેવ બહુ ધની વ્યક્તિ હતા. તો એક તો આ બધું ધર્મ કર્મ કરવા અડધું ધન તો એમાં ખર્ચી નાખ્યું હતું, અને જે વાહે વધ્યું હતું આણે ખર્ચી નાખ્યું, બધું પૂરું કરી નાખ્યું. બધું જે પાપ ન કરવા જોઈએ બધા પાપ કર્યા એણે. જુગાર રમવા લાગ્યો, નશો કરવા લાગ્યો, વ્યભિચાર. અને હવે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે તો જે સદાચાર પાલન કરવા જોઈએ એને તો છોડો, દુરાચાર બધા એની અંદર આવી ગયા. કૂતરાની હારે મંડ્યો રખડવા, 20-22 કૂતરા રાખતો હારે, અને કૂતરાની ભેગો જ હુઈ જાય. હવે શાસ્ત્ર કહે છે કૂતરાને અડવાથી પણ નરકની પ્રાપ્તિ થાય, એટલું અશુદ્ધ છે કૂતરું. એનો સ્પર્શય કોઈ કરે તો એને નરક જવું પડે. આજ લોકો તેડીને ફરે જ. બોલા પદ્મપુરાણમાં કીધું છે કૂતરાને સ્પર્શ ન કરવો જોઈએ. એમાં અહીંયા બ્રાહ્મણ છે. તો પેલા મેં એકવાર આવું કીધું તો એક ભાઈ કે તો આપણે કૂતરાને બિચારાને દયા નહીં કરવાની. હા, એ આવે દરવાજે રોટલી આપીને ભગાડી દો, એને ખવડાવો પીવડાવો એમાં વાંધો નહીં, એને અડવાનું નથી. એને આ બધું ખબર હોવી જોઈએ. અશુદ્ધ જ પશુ છે. આ તો બ્રાહ્મણ છે તો કૂતરાની ટોળી રાખતો હારે, ગમે એના ઘરને આગ લગાવી દેતો, હળગાવી દે ઘર. કોઈ છોકરા નાના રમતા હોય પકડીને કૂવામાં નાખી દેતો. કોઈ આંધળા લોકો હોય કે ભાઈ રસ્તો પાર કરાવો, અડધા રસ્તે જઈને ઉભા રાખી દેતો, મતલબ ત્રાસ આપતો એમને. તો આવા બધા કર્મો શરૂ કર્યા. અને જુગારી તો બની ગયો તો પહેલેથી. તો ધીરે ધીરે બધું જ ધન ખૂટવાડી દીધું, અને અંતે ઘરમાં જે વાસણો હતા એ બધા વેચી નાખ્યા. ત્યાં સુધી આત્મદેવને લાગ્યું કે ભલે વાપરે, વાંધો નહીં, વાસણ વેચાઈ ગયા. આ બાજુ ગૌકર્ણજીને કોઈ ફરક નથી, કારણ કે એ ભગવાનના ભક્ત હતા. અને ગૌકર્ણજી એટલા મહાન ભક્ત હતા કે એને આ બધી ઘટનાઓ જોઈ ઘરે, પણ એના મન ઉપર આની કોઈ અસર ન થઈ. એને વિચાર ન કર્યો કે આમાં અડધો ભાગ આપણો હતો, 50% માલિક તો આપણે હતા. આમાં ભાઈઓ ભાગમાં અડધું અડધું આવે ને બેયને, તો 50% તો આને દેવું જોઈએ. પણ એની તો કોઈ આસક્તિ હતી નહીં ધનમાં, સંસારમાં. તો એને કીધું ઠીક છે, ભલે વાપરતો, બીજું હું. એ પોતાના ભજન સાધનમાં લાગ્યા. અને એક દિવસ આ આત્મદેવ જે છે એ દુખી થઈ અને ગૌકર્ણજી પાસે આવ્યા. ગૌકર્ણજી પાસે આવીને કીધું બેટા
આ દુઃખ જીવનમાં આવ્યું છે, આ સંકટ આવ્યું છે. તો ગૌકર્ણજી એને સમજાવતા સૌથી પહેલો ઉપદેશ જે એમને આપ્યો, સૌથી પહેલો ઉપદેશ એ છે કે તમારો જે પુત્રમાં મોહ છે એ તમારા દુઃખનું કારણ છે. દુઃખ ધુંધુકારીના કારણે નથી. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. મોહ દુઃખમાં નાખે. કારણ કે જો ધુંધુકારી દુઃખનું કારણ હોય તો આ સંસારમાં કેટલા કેટલા બાળકો બગડી ગયા છે. બીજાના દીકરા બગડે ત્યારે આપણને દુઃખ લાગે? આપણે દુઃખી ક્યારે થાય? આપણો દીકરો બગડે તો ત્યારે જ દુઃખ લાગે ને. બીજાના દીકરા બગડે તો આપણે દુઃખી નથી થતા. કેમ? કારણ કે આમાં લાગે આ મારો છે. અને બગડ્યા પછી આપણે એને છોડી નથી શકતા. ગમે એટલું જુગાર રમ્યો હોય, ગમે એવો નશેડી હોય તો ઘરમાં રાખવો પડે. રાખવો પડે જ ને, આપણે રાખીએ છીએ. શું કામ રાખીએ છીએ? કારણ કે મોહ છે, એમાં આ મારો છે એટલે. બાકી એવા કેટલા લાખો બગડ્યા દુનિયામાં, ત્યાં તો આપણને કઈ દુઃખ કઈ લેવા દેવાય નથી. તો પુત્ર દુઃખનું કારણ નથી. પુત્રમાં જે મોહ છે એ મોહ દુઃખનું મૂળ કારણ છે. ગૌકર્ણજી આ સમજાવ્યું કે આ ધુંધુકારીને જે માનો છો ને મારો પુત્ર છે, એને માનવાનું છોડી દો. આ મોહ તમને દુઃખી કરે છે. અને જે મોહ પુત્રમાં છે ને એ ભગવાનમાં લગાવો તો તમારો ઉદ્ધાર થઈ શકે. આજે જો સંસારમાં મોહના કારણે લોકો મરી ગયા. પિતાએ બહુ મોટું સારું એમ્પાયર બનાવ્યું હોય અને પુત્ર બધું વેચી મારે ને, ઘણાને બિચારાને આમાં હાર્ટ એટેક આવી ગયા, ઉકલી ગયા કે આટલું બધું કર્યું જીવનમાં, નાણે હાવ સ્વાહા કરી નાખ્યું, નથી સહન કરી શકતા. તો આનું કારણ મોહ છે. હવે બગડી ગયો હોય તો એને રજા આપો, પણ એ નહીં આપે. ભાઈ ગમે એવો છે તો એ આપણો છે ને, આને રજા આપવી જોઈએ. કેવું જોઈએ કે હાલો ભાઈ એક નહોતો, બે દીકરા હોય તો એક માની લો ને, એક હતો જ નહીં, આપણે એક જ હતો. આટલું સાહસ કોઈ દેખાડતા નથી. પછી જેટલા મિત્રો આવે, પરિવારજનો આવે, સગાસની, એને કે બહુ તકલીફ છે ભાઈ, બહુ દુઃખ છે. પણ હવે સંસાર સામે ગાવાથી કઈ આમાં પરિવર્તન આવવાનું નથી. અને આવું થવાનું મૂળ કારણ તો તમે જ છો પોતે. કારણ કે એને આ સ્ટાન્ડર્ડ સુધી લાવ્યું કોણ? જો કોઈ પણ બાળક બગડ્યો છે કઈ એક દીમાં થોડો બગડ્યો છે. પહેલું કારણ તો છે ઉત્પત્તિ. એના ઉત્પન્ન થવામાં જ અધર્મ છે. એટલે એનું ફળ તમે વાવ્યું છે ને, આ બીજ, તો એનું ફળ કોને મળવાનું છે? તમને. જેને બીજ વાવ્યું છે ફળ એને જ મળે છે ને. તો આ અધર્મ રૂપી બીજ જેને વાવ્યું છે, તો દુઃખ રૂપી ફળ પણ કોણે લેવાનું છે? એને જ લેવાનું છે. એટલે બીજ નાખતા વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ સંસ્કારો એના માટે છે. હવે આ વિપરીતતા આવી ગઈ, પણ આને ફાયદો એ હતો કે જાતિ જિંદગીએ પણ એને એટલી સમજ આવી કે કોઈ ભક્તની સંગતિ લેશું તો આ સમસ્યામાંથી બહાર નીકળી જશું. હવે આપણે ત્યાં સમસ્યા એ છે કે આપણે પ્રોબ્લેમ આવે ત્યારે આખા સંસાર સામે પ્રોબ્લેમનું વર્ણન કરીએ છીએ, ગાયન કરીએ છીએ, પણ અસલી ઉપાય જ્યાં મળે એવું છે ત્યાં આપણે જાતા નથી. જીવનમાં આવી જ્યારે સમસ્યાઓ આવે છે, કષ્ટ આવે છે, ત્યારે આપણે ભગવાનના ભક્તોની સંગતિ લેવી જોઈએ. પણ હવે ન્યા આપણે જઈ નથી શકતા. કેમ? કારણ કે એમાં આપણને પાખંડ જ દેખાય જ બધે. એ કે આ તીલા વાળા, તુલસી વાળા ના બધા ખોટા, ધોતિયા વાળા જે સાંભળ્યું છે મેં બાર, ઈ કહું તમને. અને આમાં કઈ તમારો વાંક નથી, કારણ કે ઘણા એવા થઈ ગયા છે જેને તિલક કરીને છેતરપિંડી કરી છે સંસારમાં. તો પેલા કેમ ભાઈ દૂધનો દાજેલો છાસય ફૂકે ને ભાઈ. કારણ કે સમાજમાં એવું પરફોર્મન્સ રહ્યું છે ભક્તોનું, એટલે લોકોને કન્ફ્યુઝન છે કે ભાઈ આમાં કોની પાસે જવું આપણે. એને આની પાસે જવાનું, વળી ઊંધા રસ્તે ચડાઈ દે પાછા. જિંદગી વહી જાય તો ખબર ન પડે કે આપણે જ્યાં છે સાચું છે ખોટું છે. પણ આત્મદેવે ગૌકર્ણનો સંગ લીધો તો ફાયદો એ થયો કે એના ઉપદેશથી એનો આ મોહ તૂટ્યો. ભક્તોનો સંગ લેવાનો ફાયદો એ છે
કે આ સંસારમાં જે કાંઈ નાના મોટા સ્તર ઉપર આપણે દુઃખને અનુભવીએ છીએ, આ બધા દુઃખમાંથી બહાર કાઢવાની ચાવી એની પાસે છે. કેમ કે કોઈ પણ ભક્તની પાસે તમે જાઓ ત્યારે ઈ તમને ભગવાન સાથે જોડે છે, અને ભગવાન સાથે જ્યારે કોઈનું કનેક્શન બને ત્યારે વાસ્તવિક સુખની અનુભૂતિ ઈ કરે. કારણ કે અસલી સુખનો સ્ત્રોત જે છે ને એ ભગવાન છે. અને જ્યાં સુધી એની હારે કનેક્શન નહીં બને ત્યાં સુધી સંસારની આ સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થવાની નથી. આ દુઃખ પૂરું નહીં થાય. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આવા દુઃખોમાંથી નીકળવા આપણે બહુ જગ્યાએ સંબંધો બનાવીએ છીએ, પણ વાસ્તવિક જે ભગવાન પાસે જવું જોઈએ ત્યાં નથી જતા. બાકી બધે સંબંધ બનાવી, આટલી ઓળખાણો બનાવી, કેમ? જીવનમાં કામ લાગશે ક્યારે. હવે આટલી બધી ઓળખાણો, આટલા સંબંધો હોય છતાં એક બગડી ગયેલા પુત્રને આપણે સુધારી શકતા નથી. આ બદલાવ લાવવા માટે એના માટે એક જ ઓપ્શન છે, એને સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ પર લાવવો પડે. અને દુનિયામાં આ અનુભવ છે કે પરિવાર જેને ન સુધારી શકે, સંસ્થાઓ જેને ન સુધારી શકે, સરકાર જેને ન સુધારી શકે, એને અધ્યાત્મ એના જીવનમાં પરિવર્તન લાવી શકે. કોઈ આધ્યાત્મિક પ્લેટફોર્મ સાથે આવે તો એના જીવનમાં પરિવર્તન આવે. આજે તમે જુઓ, ઘણા એવા બાળકો છે જે લોકો એવા નશામાં હતા, માની લો કોઈ ડ્રગ્સના નશામાં લાગી ગયા હતા. એના પરિવારને આશા નહોતી કે આ લોકો આમાંથી બહાર નીકળી શકશે, પણ જેવા એ સત્સંગમાં આવવા માંડ્યા તો આજે એ ચાય નથી પીતા. તો આટલું પરિવર્તન કોઈની અંદર આવી શકે તો એ કેવલ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મથી જ આવશે, અધ્યાત્મથી. બાકી સંસારના બધા સાધનો ફેલ છે, અને એવા સમય જો એને આધ્યાત્મિક સંગ ન મળ્યો તો એ આત્મહત્યા કરશે. બે જ વસ્તુ છે, યા તો એને કોઈ સંગ મળી જાય તો એનું જીવન બદલે, અને જો કોઈ નહીં મળે તો એ આત્મહત્યા કરી લેશે. એટલા માટે જ્યારે જ્યારે પણ આપણને એવું લાગે કે આપણા જીવનમાં અંધકાર છે ને કોઈ રસ્તો દેખાય એમ નથી આપણને, આપણું મન કામ કરતું બંધ થઈ ગયું છે, આપણા વિચારો અટકી ગયા છે, તો એવા સમયે આપણે કોઈ ભગવાનના ભક્તોની સંગતિ લેવી જોઈએ. અને એની પાસેથી જે સોલ્યુશન મળશે, કારણ કે એ મટીરિયલ પ્રોબ્લેમ જે છે એનું સ્પિરિચ્યુઅલ સોલ્યુશન આપશે આપણને, અને એનાથી આપણે જીવનમાં વાસ્તવિક આનંદને પ્રાપ્ત કરશું. અને એ એવો આનંદ છે કે જે આનંદ ક્યારેય સમાપન થાય એમ નથી. પછી દુનિયામાં આપણને એવું લાગશે કે આપણે ખોટું આટલું ટેન્શન લેતા હતા, ખોટી ચિંતા કરતા. આત્મદેવને એ જ હતું, પણ ગૌકર્ણજીનો જે ઉપદેશ છે એનાથી એને સમજમાં આવી ગયું કે આમાં કાંઈ ખોટી માથાકૂટ કરવા જેવી નથી, મારે મારું કલ્યાણ કરવાનું. તો ગૌકર્ણજીની વાત સાંભળી એ તો નીકળી ગયા વનમાં, એણે પોતાનો ઉદ્ધાર કરી લીધો. હવે આ બાજુ ઘરે માતા વધી, તો માતા વધી છે તો હવે એને તો હવે જો આ એક વિચારણીય વાત છે કે આપણો ઉદ્ધાર કોઈ ત્યારે કરી શકે જ્યારે આપણી ઈચ્છા હોય. તમારી પોતાની ઈચ્છા ન હોય ને તો તમારું કલ્યાણ કોઈ કરી ન શકે. આત્મદેવના મનમાં એ ભાવ થયો, થોડી જિજ્ઞાસા થઈ, એટલે એણે ગૌકર્ણજીનો સંગ લીધો. પણ આ જે ધૂંધલી છે, પછી ધૂંધુકારી ગયો એની પાસે, અને એને કીધું પૈસા, તો એ કે હતા એ તું બધા વાપરી ગયો, હવે ક્યાં કાંઈ છે. પૈસા નો આપ્યા, મારી. ભલે એની માં છે ને તોય મારી. અને એ જે માર પડ્યો ત્યારે ધૂંધલીને થયું કે આવું જીવન જીવવું એના કરતા મરી જવું બેટર છે. તો એના જ ઘરના કૂવામાં પડીને એને આત્મહત્યા કરી. હવે જો પતિ પત્ની છે, આત્મદેવે ગૌકર્ણજીનો સંગ કરી પોતાનો ઉદ્ધાર કરી લીધો, અને આ ધૂંધલી તો ગૌકર્ણજી એને ઉપદેશ આપીએ કે ને, એને સમજાવીએ કે જો પિતાજીએ ભજન કર્યું તમારે કરવું જોઈએ. પણ આ એટલું ઈઝી નથી કે આપણે કોઈને કહી દઈએ કે તમારે ભજન કરવું જોઈએ, એની પાછા લાગી જાય તરત. નહીં કરે. કેમ? ઈચ્છા અંદરથી પહેલા હોવી જોઈએ કે મારે મારું કલ્યાણ કરવું છે. આ જ વ્યક્તિ ભજન કરીએ. બાકી કોઈને એમ હોય હાલો ભાઈ આપણા સત્સંગમાં લાવીને બેહારી દો, પરાણે પરાણે ન કરે. ઈ બેહે જ નહીં. બેહે ત્યારે જયારે એની ઈચ્છા હોય. તો ધૂંધલીને તો કાંઈ એવું હતું નહીં કે આપણો ઉદ્ધાર થાય, કે એને તો એમ જ હતું બસ આ જે સમસ્યા છે, જો હું મરી જાઉં તો આમાંથી મારી મુક્તિ થઈ જાય. અને આજે સંસારમાં મોટા ભાગના લોકો એવું માને છે કે જો આપણા જીવનમાં બહુ મોટો પ્રોબ્લેમ હોય અને આપણે આત્મહત્યા કરી લેશું તો એ પ્રોબ્લેમથી આપણે બચી જશું.
પણ આ સોલ્યુશન નથી. એને ખબર નથી કે બીજા જીવનમાં એને ઓર વધારે દુઃખ પ્રાપ્ત થવાનું છે, બીજા જન્મોની અંદર એ ઓર વધારે દુઃખી થવાના છે. પણ આ મૂર્ખ વિચારધારા છે કે મરી જવાથી આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. ના ભાઈ, પાછું શરીર મળશે અને દુઃખ પાછું આવશે. દુઃખથી બચવાનો એક જ ઉપાય છે, એને સહન કરી લ્યો, ભોગવી લ્યો, અને યા તો ભજન કરી લ્યો. યા તો ભોગવવાથી દુઃખ જાય, યા તો ભજન કરવાથી જાય. તો ભોગવવા માટે વ્યક્તિ તૈયાર નથી અને ભજન કરવું નથી અથવા ભજનનું જ્ઞાન નથી, એટલે આ રસ્તો લે છે છેલ્લે કે ભાઈ આત્મહત્યા કરી લે. તો ધૂંધલીની અંદર તો આવો કોઈ ભાવ હતો નહીં, બ્રહ્મ જિજ્ઞાસા હતી નહીં, અને એટલા માટે એનું મૃત્યુ થયું. ગૌકર્ણજી આ બધી ઘટના જોઈ. હવે જેના ઘરે આ બન્યું છે, પણ જુઓ ભજનનો પ્રભાવ શું છે. ધુંધુકારી અને ગૌકર્ણ એક જ ઘરમાં રહે છે, બે ભાઈ છે. આ બધું બે નજરે જોયું છે. ધુંધુકારી ઉપર એની અલગ અસર છે, ગૌકર્ણજી સ્થિર છે. આ બધી ઘટનાઓથી ન સુખ છે ન દુઃખ છે, સમસ્થિતિમાં છે. ભાઈ પિતા ગયા, કોઈ ચિંતા નહીં, એનો ઉદ્ધાર થઈ ગયો. માતાનું મૃત્યુ થયું છે, કાંઈ વાંધો નહીં, એ વિચલિત નથી, કારણ કે એની મતિ ભગવાનમાં લાગી છે. પણ એને થયું કે હવે અહીંયા રોકાવું ઉચિત નથી. એ તીર્થયાત્રામાં નીકળી ગયા. આ બાજુ આ ધુંધુકારી જે છે એને પછી મોટી ચોરીઓ ચાલુ કરી, રાજાને ત્યાં ચોરી કરી અને 5 સ્ત્રીઓને ઘરે લઈ આવ્યો. હવે 5 સ્ત્રીઓને લઈને આવ્યો તો એને હાચવવા પૈસા તો જોઈ. એને થયું રાજાને ત્યાં ચોરી કરી લી એટલે આજીવન કમાવું નહીં. પછી ચોરી કરીને ધન લાવીને આપી દીધું આને. અને 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે ધન લાવીને તો આને આપ્યું છે, રાજાનો ખજાનો લૂંટીને આવ્યો છે, અને પકડવા તો રાજા આવશે અને હારે આપણે તે જેલમાં જવું પડશે. એની કરતા બેટર છે આને મારી નાખો અને આપણે અહીંથી નીકળી જાવ. હવે જો અધર્મનું મૂળ જે છે એ ક્યાં સુધી લઈ જાય વ્યક્તિને. એ 5 સ્ત્રીઓએ આ ધુંધુકારીને બાંધી દીધો, જે પલંગ ઉપર હૂતો હતો ત્યાં, અને એને મારી નાખ્યો. અને માર્યા પછી એના જ ઘરમાં દાટી દીધો. થોડા દિવસ ત્યાં રહી. આજુબાજુ વાળા પૂછતા, તમારા ભાઈ દેખાતા નથી, ક્યાં ગયા? એ કઈ ધન કમાવા ગયા છે પરદેશ. તો બાનું આપ્યું ને થોડા દિવસ. ભાઈ સ્ત્રીઓનું સાહસ ગજબ હોય. ખબર નહીં આ કોણે કીધું સ્ત્રીઓ અબળા છે. એ જે કરીએ કે એ બીજા કોઈ ન કરે. એને ઉકેલી મૂક્યો ધુંધુકારીને. અને થોડા દિવસમાં એ ધન લઈને ત્યાંથી નીકળી ગઈ. હવે આ બાજુ કમોત થયું એટલે એ પ્રેત બન્યો. આજકાલ મોડર્ન યુગની અંદર લોકો આમાં બહુ વિશ્વાસ નથી કરતા. ઘણા કહે છે કે ભાઈ અમે ભૂત પ્રેતમાં માનતા નથી, એવું કાંઈ હોય નહીં. ભૂત પ્રેતમાં નહીં માનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ ભૂત પ્રેત બીજું કોઈ નથી, આપણે જ છીએ. જીવને જ ભૂત કહેવામાં આવે છે. ગીતામાં ક્લિયર ભગવાને કીધું, મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. તો સ્થૂળ શરીર જ્યારે એ ત્યાગ કરી દે અને સૂક્ષ્મ શરીરમાં આત્મા છે એને જીવ કહેવામાં આવે છે. અને એને જ કોઈ પ્રેત કહે છે કે આપણી ભાષામાં ભૂત કયો. કોઈ એમ કે હું ભૂતમાં નથી માનતો, એનો મતલબ પોતાને નથી માનતો. એ થયું ને, મૃત્યુ પછી આત્મા સૂક્ષ્મ શરીરમાં છે, એને પ્રેત યોની કહેવાય છે. હવે કોઈ માને નહીં માને એની મેટર છે. એ તો મર્યા પછી અનુભવ થઈ જ જાય હું છે હું નથી. જેને સંશય છે તો એને એક વાર રાહ જોવી પડશે મૃત્યુની. કારણ કે અત્યારે જે વિચારધારાઓ છે, બની શકે એનું મૃત્યુ એને શિક્ષા આપી શકે કે વાસ્તવિકતા શું છે. કારણ કે ઘણી વાર લોકો એવું કહી દેતા હોય અમે નથી માનતા. તો આપણા માનવા નહીં માનવાથી તો કાંઈ બદલાતું નથી. બધા લોકો જાણે છે, બધાની પોતપોતાની માન્યતાઓ છે. પણ શાસ્ત્ર પ્રમાણ છે. હવે આ ધુંધુકારી જે છે એ બન્યો પ્રેત. આ બાજુ ગૌકર્ણજીને ખબર પડી તીર્થોમાં કે મારા ભાઈનું મૃત્યુ થયું છે, અને ભાઈના ધંધા તો ખબર હતા, એટલે આ નક્કી અસદગતિને પ્રાપ્ત થયો છે, તો આનો ઉદ્ધાર કરવો જોઈએ. તો બિચારા જે તીર્થોમાં જાતા ત્યાં બધે એનું શ્રાદ્ધ કરે, તર્પણ કરે, પિંડદાન કરે એની મુક્તિ માટે.
અને આમ કરતા કરતા ગૌકર્ણજી એક દિવસ ઘરે આવ્યા, એના ગામમાં આવ્યા, પાછા આવ્યા ને પોતાના ઘરે સૂતા હતા. બરાબર મધ્યરાત્રિ આ પ્રેત પ્રગટ થયું, બન્યો અલગ અલગ આકાર બનાવવા. હવે આપણી સ્થિતિ તો અલગ હોય, આપણા કોઈ સ્વજન વયા ગયા હોય ને આપણી સામે આવે પાછા, તો આપણે પછી વિધિઓ મંડવી કરવા કે આને ગમે ને આ મોકલો, હવે આ પાછા ન આવે, એવું થાય ને. તો તમે તમારા કોઈ પરિવારના સદસ્યને જો જોઈ ગયા હોય પ્રેતીઓની માં, શું થાય એ તો હવે તમને જ ખબર છે, પછી હું અનુભૂતિ થાય. પણ આ ભક્ત છે ને, અચ્છા ઘણા એવું કહેતા હોય, ચેલેન્જ આપે, અમારી પાસે કેમ નહીં આવતા ભૂત, તમારી પાસે આવીને કરે હું, પહેલી વાત એ છે. તમારી પાસે એવું છે હું કે તમે એને આપી શકો કાંઈ, કે તમે એનો ઉદ્ધાર કરી શકો. આ એક બહુ મોટો પ્રશ્ન છે. પ્રેત આવે કોની પાસે? તો જે વ્યક્તિ એના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય રાખતા હોય એની સામે જાય. જેવી રીતે ગોસ્વામી તુલસીદાસજી આગળ એક પ્રેત આવ્યું તો એણે એનો ઉદ્ધાર કર્યો. એવા કેટલાય સાધુ સંતોના જીવન ચરિત્રો છે ઇતિહાસમાં કે એની પાસે પ્રેત આવ્યા તો એણે ઉદ્ધાર કર્યો. તો ભૂત એવા લોકો પાસે જાય કે જ્યાં એને ખબર હોય કે આ મારો ઉદ્ધાર કરીએ કેમ છે, એને ખબર હોય કે અમારી જેવો છે, એની સામે જઈને શું કરે બીજા? ભૂતની સામે ભૂત જે લાગે એને કે આ ભૂત જ છે, તો પછી એની પાસે જઈને કરે. તો અહીંયા ઈ ચેલેન્જ આપે, તો અમારી પાસે કેમ નહીં થતું? પણ નો આવે તારી પાસે, ભાઈ હું કરશે તારી પાસે આવી, હું લઈ લે તારી પાસેથી. તું તારો ઉદ્ધાર કરીએ કેમ નથી, તો તું ભૂતનો કેવી રીતે કરવાનો, ઈ પ્રેતનો કેમ ઉદ્ધાર કરીશ? તો ગૌકર્ણજી તો મહાભાગવત વ્યક્તિ છે, તો એને જોયું આ કોઈ અસદગતિએ ગયેલો જીવ છે, પોતાના કમંડળમાંથી જળ લઈને એની ઉપર નાખ્યું અને વાચા આપી. પૂછું કોણ છો તું? બોલે હું તમારો ભાઈ ધુંધુકારી. અરે તારું તો મેં આટલું શ્રાદ્ધ કર્યું છે, તું કેમ પ્રેત બન્યો પાછો? અરે એ કે એક બે શ્રાદ્ધ થી મારી મુક્તિ થાય એમ નથી, શતે ન પી, આવા સેંકડો શ્રાદ્ધ કરી નાખો ને તોય હું મુક્ત થાવ એમ નથી. ગૌકર્ણજીએ કીધું આ અદ્ભુત પાપી છે, એમ આટલા શ્રાદ્ધ કર્યા, આટલા તીર્થોમાં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય આની મુક્તિ નથી થઈ. તો આમાં કારણ એક બીજું હતું, એડ્રેસ ખોટું હતું થોડું, એટલે લોચો થઈ ગયો. કારણ કે જ્યારે આપણે શ્રાદ્ધ કે તર્પણ કરીએ ત્યારે આપણા કુળ ગોત્ર અનુસાર આ બધું જાય. તો એને તર્પણ કર્યું કે ભાઈ આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું આ પિંડ અર્પણ કરું છું. તો હવે પ્રોબ્લેમ એ હતો કે આત્મદેવનો પુત્ર તો હતો નહીં, કારણ કે ઓલી જે અટલા બદલી થયેલી ડીલ ઈ આત્મદેવને ખબર નહીં, ગૌકર્ણજીને ખબર નહીં કે આ મૂળ તો આત્મદેવનો પુત્ર નથી. હવે આપણે જોઈએ કે મોબાઈલની અંદર 10 આંકડાનો નંબર હોય, એમાં એક આંકડો ખોટો લગાવો બીજે વયું જાય. ખાલી એક નંબર જો ઊંધો લાગી જાય બીજે વહી જાય ને. તો આમાં થયું એ કે હવે આણે કીધું કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે તો એને આ પિંડ અર્પણ કર્યું. હવે રિયાલિટી હતી કે આત્મદેવનો પુત્ર તો હતો નહીં. એટલે પ્રોબ્લેમ એ થઈ ગયો કે ભાઈ કાંઈ મને પ્રાપ્ત થયું નથી. હવે આજકાલ પ્રોબ્લેમ એ છે કે જે યજમાન આ વિધિ કરાવતા હોય એને ખબર નથી શું કરવાનું હોય આમાં, કારણ કે શાસ્ત્ર આપણે વાંચતા નથી, તો આપણને ખબર જ નથી કે આમાં વિધિ. એટલે બ્રાહ્મણ જે કરાવીને કહેતું અમારું થઈ ગયું છે, ઓલાને મળ્યું છે નથી મળ્યું એ કોઈ મેટર નથી, અમે કરી નાખ્યું એટલે અમે છૂટા આવે. આજે સ્થિતિ એવી છે, ભલે આપણા મનમાં એવો ભાવ હોય કે અમે અમારા પિતૃઓ માટે આ કરી નાખ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે ઘણી વાર આવી જવું પડે, કારણ કે હવે પ્રોબ્લેમ એ થવાનો છે, ગોત્રના નામ ખબર નથી. તમને હમણાં પ્રોગ્રામ પૂરો થાય ને પછી પૂછજો કેટલા લોકોને ખબર છે આપણું મૂળ ગોત્ર શું છે. આગલી પેઢીને તો ખબર નહીં હોય. મને થોડીક ચિંતા તો છે કે આ શ્રાદ્ધ કરશે કેમ, ગોત્ર ખબર નથી. એટલે બહુ ભયાનક સ્થિતિ છે કળિયુગમાં. અને આજકાલ વ્યભિચાર એટલો વ્યાપ્ત છે. હમણાં પૂર્વમાં આપણે વાત કરી, ભાઈ ખબર જ નથી કે આ કયા પિતાનું સંતાન છે, આના શ્રાદ્ધ કેવી રીતે થાય. અઘરો વિષય છે. એટલા માટે આપણે ત્યાં કુળ પરંપરાઓ છે, આપણી રિયલ આઈડેન્ટિટી માટે. આ કુળ ખાલી આગળ વંશ વધારવા હાટું નથી, આનું પણ એક વિજ્ઞાન છે, પણ એને આપણે સમજતા નથી. અને બસ ખાલી વિચાર કરીએ કે આ ભાઈ પુત્ર છે તો વાંધો નહીં, ગમે એ રીતે પુત્ર હોય તો વાંધો નહીં, અહીંયા વાંધો આવશે મૃત્યુ પછી. ગૌકર્ણજીએ કીધું હવે તું અત્યારે પ્રસ્થાન કર, કાલે કંઈક ઉપાય કરું છું તારી મુક્તિ માટે.
એ ધુંધુકારીને મોકલ્યો અને આ બાજુ ગૌકર્ણજી આવ્યા છે એ ખબર પડી, ગામ લોકોને બધા આવ્યા. તો ગૌકર્ણજી કીધું એક કામ કરો, શાસ્ત્ર ખોલો અને મને એક પ્રશ્નનો ઉત્તર આપો કે ગયા શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય આની મુક્તિનો ઉપાય શું છે? તો બધા પંડિતોએ શાસ્ત્ર જોઈ કે આવું કઈ છે જ નહીં. કેમ? અંતિમ મુક્તિ જ ગયા છે, અને ગયા તીર્થમાં જો મુક્ત ન થયા હોય તો આનો તો કઈ ઉપાય આમાં બતાવ્યો નથી. તો એ કે હવે એક કામ કરો, સૂર્યનારાયણ જે છે અનંત કાળથી આ ભુવનકોશની પરિક્રમા કરે છે, એને પૂછો, એને ખબર હશે. ગૌકર્ણજીએ પોતાના યોગ બળથી સૂર્યદેવના રથને રોકી અને એને પૂછ્યું કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય આની મુક્તિનો ઉપાય શું છે? તો સૂર્યનારાયણ પોતાના રથ ઉપર સ્થિત રહી અને કહે છે કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ નથી થઈ આની મુક્તિ શ્રીમદ ભાગવત સપ્તાહ દ્વારા થઈ શકે છે. તો આ કરો તમે. તો એ ગામ લોકોએ આયોજન કર્યું કથાનું, 7 દિવસ સપ્તાહ. એટલે આજે તમે જુઓ, લોકો ગયા શ્રાદ્ધ કરે ને પછી બદ્રિકાશ્રમ જઈને કથા કરે ભાગવત, કે ભાઈ કદાચ ગયા શ્રાદ્ધના કારણે જો આપણા પિતૃઓ મુક્ત ન થયા હોય તો બદ્રિકાશ્રમની અંદર જો ભાગવત કરશું તો નિશ્ચિત મુક્ત થઈ જાય. પણ હવે પાછો તર્ક મનમાં આવે કે ભાગવત કર્યા પછી મુક્ત ન થાય તો એક ઉપાય તો મળી ગયો, ગયા શ્રાદ્ધથી મુક્તિ નહીં થાય તો એના માટે ભાગવત છે. પણ ભાગવતથી મુક્ત નહીં થાય તો ફરીને ભાગવત કરો. કેમ? કારણ કે આની સિવાય પછી કોઈ રસ્તો જ નથી બીજો. અંતિમ ઉપાય આ છે. તો ભાગવત સપ્તાહ થઈ અને એમાં ધુંધુકારીનો ઉદ્ધાર થયો, એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ ભાગવતના પ્રભાવે. ગૌકર્ણજીને ભગવત ધામની પ્રાપ્તિ થઈ, ગામવાળા જે એ બધાને ધામની પ્રાપ્તિ થઈ. પણ મૂળ વાત એ છે કે જન્મની અંદર રહેલી એક અશુદ્ધિએ એ ધુંધુકારીના જીવનને કયા માર્ગ ઉપર પહોંચાડી દીધું છે. કથાનો મૂળ સાર આ છે કે સંસ્કારોની અંદર જ્યારે કમી આવે તો આનું પરિણામ શું નીકળે છે. એટલે વિચારણીય વસ્તુ એ છે કે માની લ્યો અત્યારે કોઈને સંસ્કારની સમજ ન હોય, સંસ્કાર ન થયા હોય, છતાં એની ઉત્પત્તિ તો થઈ ગઈ છે, એટલે એને વર્ણસંકરતાનો દોષ તો લાગી ગયો છે. અને આ વર્ણસંકરતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય જે છે શાસ્ત્રમાં, એ છે ભગવાનની ભક્તિ. કોઈ વ્યક્તિ જો ભક્તિ યોગનો આશ્રય લે તો એના જન્મ સંબંધી, સંસ્કાર સંબંધી જેટલા પણ દોષ છે આ બધા દોષોથી એને મુક્ત કરી શકાય. એકવાર શ્રીલ પ્રભુપાદજીને એમના એક શિષ્ય હરિશૌરી પ્રભુ છે, એમણે પ્રશ્ન કર્યો કે પ્રભુપાદજી તમે કીધું એ પ્રમાણે અમારો જન્મ તો વર્ણશંકરમાં જ થયો છે, અને હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતો ત્યારે મારી માતાએ એવું નક્કી કરેલું કે એબોર્શન કરાવી નાખવું. પણ પછી એની કોઈ મિત્ર હતી, એણે સલાહ આપી કે આ ન કરાવાય, બાળકને જન્મવા દો. તો એ કે મારો જન્મ થયો, તો હવે અમે તો વર્ણશંકર છીએ, તો અમે કેમ હવે સુધરશું? પ્રભુપાદજીએ કીધું તમે ભક્ત બની ગયા છો એટલે હવે તમારી અંદર કોઈ દોષ નથી. તો ભક્તિ યોગમાં આ સામર્થ્ય છે કે સંસ્કારોના વર્ણસંકરતાના દોષને પણ ભક્તિ દ્વારા આનું નિવારણ કરી શકાય. જો ધુંધુકારી જેવો વ્યક્તિ પણ ભાગવતથી મુક્ત થઈ શકતો હોય તો નાના મોટા સંસ્કારોના દોષ જેની અંદર છે આ તો આસાનીથી મુક્ત થઈ શકે. તો ભક્તિ યોગ સર્વોત્તમ વિષય છે, અને એટલા માટે ગીતામાં ભગવાને કીધું, અધ્યાય 9 શ્લોક ક્રમાંક 2, રાજ વિદ્યા રાજગુહ્ય. જેટલું પણ જ્ઞાન સંસારમાં છે એમાં સર્વોત્તમ જ્ઞાન જે છે એ ભક્તિ યોગ છે, અને સૌથી સિક્રેટ વસ્તુ છે એ પણ ભક્તિ યોગ છે. કારણ કે આ ભક્તિ દ્વારા સામાન્યથી સામાન્ય ત્યાં સુધી કે ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળા વ્યક્તિઓનો ઉદ્ધાર પણ ભક્તિ દ્વારા સંભવ છે. તો વર્ણસંકરતાનો દોષ એ આની સામે કઈ એટલો મોટો દોષ નથી. તો ભક્તિનો અર્થ કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન છે. આજકાલે લોકો કરે છે ભક્તિ કે ઘણા બધા ભાઈ અમે ભજન કરીએ, ભક્તિ કરીએ. ભક્તિના અનેક અનેક ઉપાયો પણ છે. કોઈ યજ્ઞ કરે, કોઈ તપ કરે, કોઈ પૂજા કરે. પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કળિયુગમાં કાંઈ કરવાની જરૂર નથી. કળિયુગની અંદર શ્રેષ્ઠ ભક્તિ જે છે એ ભગવાનનું નામ છે.
નામ જપ કરો, નામ સંકીર્તન કરો, ભગવાનના વિષયમાં ગાયન કરો. કીર્તનનો અર્થ કેવલ નામને ગાવું નથી. કીર્તનનો અર્થ છે ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા. આ નામ, રૂપ, ગુણ, લીલાને ગાઓ. જેટલું ગાઈ શકો એટલું ગાઓ. કાલે જ અમે ચર્ચા કરતા હતા કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાને ગાવાનો ફાયદો શું છે? ફાયદો એ છે કે ભગવાન અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે. જે ભગવાનને ગાય છે, ભગવાનની લીલાઓને ગાય છે. અને માની લો કોઈ વ્યક્તિ કે પણ અમને ગાતા નથી આવડતું, તો જેને ગાતા નથી આવડતું એ સાંભળો ખાલી. જો ભગવાનના વિષયમાં સાંભળે પણ કોઈ વ્યક્તિ, શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન, ભગવાનની પવિત્ર કીર્તિઓને સાંભળવાથી કહે છે વિધુનોતી સુહેત સતામ, ચિત્તની અંદર જે કાંઈ દોષ કલ્મશ છે ને આ બધાને ધોઈ નાખે છે. કારણ કે કથાના રૂપમાં શબ્દ જે છે એ બ્રહ્મ પ્રવિષ્ટ કર્ણરંધ્રેન, ભગવાન જ ઈ કર્ણમાં પ્રવેશ કરી, કર્ણના માધ્યમથી ચિત્તમાં પ્રવેશ કરી એ ચિત્તને શુદ્ધ કરી નાખે છે. આપણે કાંઈ કરવાની જરૂર નથી. આપણે ખાલી આવીને બેહીને સાંભળવાનું છે, હુવાનું નથી. બસ આટલી કન્ડિશન છે. તો આનો પૂરેપૂરો લાભ આજીવન બસ સત્સંગમાં બેસો, કથામાં બેસો, ભગવાનના વિષયમાં સાંભળો. સાંભળતા સાંભળતા ચિત્ત શુદ્ધ થઈ જાય. એ શુદ્ધ ચિત્તમાં પ્રેમય ઉદય થઈ જાય અને એ પ્રેમથી એક દિવસ ભગવાન અપને આપ પ્રગટ થઈ જાય. હવે આનથી સરળ કાંઈ હોય? એક જ કન્ડિશન છે ખાલી, હુવાનું નથી બસ. કારણ કે હુઈ જાય ને તો કાન બંધ થઈ જાય. આમ કાંઈ ભગવાન એવી વ્યવસ્થા નથી રાખી કાંઈ તાળું લાગી જાય, ડિજિટલ લોક છે કે ભાઈ નંબર મારો તો લોક થઈ જાય, એવું નથી. પણ આમ તમે હુવો ને એટલે કાન નહીં ઓટોમેટિક લોક લાગી જાય. એટલે પછી શબ્દો ભલે અહીં બેઠા હોય એટલા સ્પીકર વાગતા હોય તો તમારે અંદર જાય નહીં. તો કળિયુગમાં એટલું સરળ છે ભગવાનની પ્રાપ્તિ કરવી, છતાં લોકો બીજેમાં થાય છે. કોઈ કે નહીં અમે બહુ મોટા મોટા યજ્ઞો કરશું, તો કાંઈ મળવાનું નથી ભાઈ કરવાથી. કોઈ અમે બહુ તપસ્યાઓ કરશું, કોઈ જરૂર નથી. ગાઓ ખાલી કૃષ્ણના વિષયમાં, અને ગાતા ન આવડે તો ખાલી સાંભળો. અને આ વાત તમને એવું લાગે કે આવું હોય ખરું? કારણ કે આપણી કળિયુગી બુદ્ધિ છે, સંશય થાય. પણ જો ભાગવતની અંદર પ્રહલાદ મહારાજ કહે છે નવદા ભક્તિના વિષયમાં, એમાં એને પહેલી ભક્તિ કીધી છે શ્રવણમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો એમાં પહેલું સ્થાન એને કોને આપ્યું છે? શ્રવણને. અને નિયમ ઈ નથી કે આ નવે નવ ભક્તિ કોઈ કરે તો ઈ મુક્ત થાય. નિયમ ઈ છે કે આ નવમાંથી કોઈ એક સાધનનું પણ કોઈ અનુશીલન કરે તો એને ભગવત પ્રાપ્તિ થઈ જાય. તો ખાલી શ્રવણનો સાંભળો કેવલ કથાઓને, તો આનું કોઈ રિઝલ્ટ? પરીક્ષિત મહારાજે 7 દિવસ ભાગવત સાંભળ્યું અને 7મા દિવસે ભગવાનના ધામમાં હતા. કેવલ સાંભળે, એને કઈ માળા વાળા નથી કરી, ખાલી કથા સાંભળી ગંગા તટે. પણ એનો ફાયદો એટલે થયો કે ઈ કથામાં કથા માટે જ આવ્યા હતા અને એની પૂર્ણ જિજ્ઞાસા હતી કે મારે મારું કલ્યાણ કરવું છે, એટલે કથામાં બેઠા હતા. અને આપણે કઈક બીજા વિચાર લઈને બેસીએ છીએ. એને માની લો આજે તમને ઇન્વિટેશન મળ્યું છે એટલે કદાચ તમે આવ્યા છો કે ભાઈ અશોકભાઈને ત્યાં હવે વ્યવહારે તો જવું પડશે. આપણે રસ હોય કે ન હોય પણ જવું તો પડે. એમ તો કોઈ વ્યવહારથી આવતું હોય, અથવા કોઈના મનમાં એમ હોય કે હાલો હવે ઠીક છે આપણે આવવું પડે ને, કેમ નકર આપણે ત્યાં કોઈ નહીં આવે પાછા. ઈ બાને આપણે કથામાં બેઠા હોય. ઘણી વાર એવું થાય કે કોઈની પાછળ સત્સંગ રાખ્યો હોય તો એમ થાય ઠીક ઈ તો જે વૈયા ગયા એને ઉદ્ધાર માટે ને આપણે શું લે, આપણે બેહો ની રાતે મજા કરે. એટલે સત્સંગમાં બેઠા પછી એનો કે મારા આત્મ કલ્યાણ માટે જ, ઈ તો ઈ વિચારતો કે જેની હાટું રાખ્યો એનું થાય બધું. એવું થાય ને કોઈના ઉદ્ધાર માટે. ક્યારેક આપણે કથાઓમાં ગયા હોય, પિતૃ મોક્ષાર્થ કથાઓ હોય, તો એમાંય શ્રોતાઓ બેઠા હોય એ વિચારતા હોય કે આ તો આ પરિવારના પિતૃ હાટું છે ને, આપણે ક્યાં કઈ છે આમાં લેવા દે. અને ઘણા લોકોને તો આપણે કહીએ ભાઈ કથાથી ઉદ્ધાર થાય તો એ કે અમે અમારા દીકરાને કહેતા જાવ કે અમે વૈયા જઈને પછી કથા કરાવજો. અરે ભાઈ તમને એટલો વિશ્વાસ છે કે મૃત્યુ પછી જો આ ભાગવત કાર્ય કરે છે તો જીવતા જીવ સાંભળશો તો કલ્યાણ નહીં થાય? પણ નહીં, કાંઈક બુદ્ધિ અલગ લેવલે કામ કરી રહી છે. અને એટલા માટે બેઠે તો છે, કારણ કે કથાઓ હજારો થઈ રહી છે ભારતમાં,
પણ એ વિચાર નથી કરતા કે આમાં મારું પણ આત્મકલ્યાણ થઈ શકે, આ મારાય કામનું છે. એટલે આપણને લાભ મળવામાં વાર લાગે છે. પરીક્ષિત મહારાજને કોઈ કન્ફ્યુઝન નહોતું પોતાના કલ્યાણમાં, એટલે એને 7 દિવસમાં રિઝલ્ટ, 7 જ દિવસ શ્રવણ કર્યું તો પામી ગયા. તો નવધા ભક્તિનું કોઈ એક સાધન કોઈ પકડી લેશે તો પણ એ ભગવત પ્રાપ્તિ કરી લેશે. આટલું સરળ છે, છતાં કળિયુગની અંદર લોકો કન્ફ્યુઝ રહે છે. શું કરીએ, આ કરું ઓલું કરું, ઘડીક ઘડીકમાં બુદ્ધિ ભ્રમિત કરી દે છે. પણ જો ભ્રમિત થવા જેવું કાંઈ છે નહીં. આપણા સનાતન ધર્મના સનાતન ગ્રંથ છે ગીતા, ભાગવત, રામાયણ, અને જીવનના ઉદ્દેશ્યના વિષયમાં આમાં ક્લિયર કટ લખ્યું છે કે આ સંસારમાં આપણો જન્મ થયો છે, અહીંથી આપણે જવાનું છે એ નક્કી છે. આ વચ્ચે આપણું કલ્યાણ થઈ શકે એવું સાધન કળિયુગની અંદર કેવલ હરિકથા, હરિનામ છે. જો આને આપણે પકડશું તો નિશ્ચિત રૂપમાં જીવનમાં આપણે જીવતા પણ સુખ આનંદની અનુભૂતિ રહેશે, અને મૃત્યુ પછી પણ સુખ આનંદની અનુભૂતિ છે. અને જો આ નહીં કરીએ તો જીવતાય ચિંતા છે આખા ગામની ન હોય માર્કેટની, ઉપર જાહે નીચે જાહે, ઉપર જાહે નીચે જાહે, હે ને? બધા ટેન્શનમાં છે ને અત્યારે, બધા એ ટેન્શનમાં છે ગેસ મળશે કે નહીં મળે, કારણ કે પેટ્રોલ મળશે કે નહીં મળે, હે ને? આ બધી ચિંતાઓ છે કે નથી? પણ એક ભક્ત જેણે ભગવાનનો આશ્રય લીધો છે આ ચિંતાઓથી મુક્ત છે. કારણ કે એને ખબર છે કે આ સંસારની અંદર આ સમસ્યાઓ ક્યારેય પૂરી થવાની નથી. આપણને પહેલા પ્રોબ્લેમ નહોતા, એને એના લેવલના હતા, આપણે આપણા લેવલના પ્રોબ્લેમ, ફ્યુચરમાં જે જનરેશન આવશે એને એના લેવલના પ્રોબ્લેમ છે. પણ આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ કેવલ સ્પિરિચ્યુઅલ છે, અધ્યાત્મ છે. તો જીવન જીવવા માટે પણ સુખ અને આનંદમાં આ જીવન પસાર થાય. હાલો ભગવાન મળે ન મળે, મૃત્યુ, એ બધી માથાકૂટ છોડી દો. પણ જ્યાં સુધી આ સંસારમાં આપણે છીએ ત્યાં સુધી સુખ અને આનંદથી જીવવા માટે પણ આ ભક્તિ યોગ જરૂરી છે. નહીતર દુઃખી થઈને તો લોકો મરી જ રહ્યા છે, કોઈ હાર્ટ એટેકથી, કોઈ ટેન્શનથી, છે ને? લોકોમાં ચિંતા છે કે નહીં આ બધી? પણ આપણે જો સુખમય આનંદમય જીવન વ્યતીત કરવું છે તો ભગવાનનું નામ અને ભગવાનની કથા, આનો આશ્રય લેવો જોઈએ. આ કળિયુગમાં સાર છે. તો મૂળ વાત એ છે કે આપણા જીવનની દિશા નક્કી કરવા માટે આ સંસ્કારોનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. જો આ સંસ્કારો દ્વારા આપણે ઈચ્છિત સંતાનોને ઉત્પન્ન કરી શકીએ અને એને જીવનના સહી માર્ગ ઉપર લગાવી શકીએ, અને આવું ન પણ થયું હોય તો આપણી પાસે બીજો ઓપ્શન છે કે ભક્તિ યોગ દ્વારા આપણે કોઈ પણ જનરેશનને, કોઈ પણ વ્યક્તિને બદલી શકાય. કારણ કે વ્યક્તિને બદલવા માટે એની કોન્શિયસનેસ બદલવી જરૂરી છે. જો એની ચેતના બદલાશે તો વ્યક્તિમાં પણ બદલાવ આવશે. અને આ કૃષ્ણ કોન્શિયસનેસ, આ કૃષ્ણ ભાવનામૃતથી આજે જોવો કે વિશ્વની અંદર હજારો લાખો લોકોની ચેતના પરિવર્તન થઈ ગઈ છે. આજે હજારો લાખોની સંખ્યામાં લોકો કૃષ્ણ ભક્ત બની રહ્યા છે. વૃંદાવન જેવા ધામની અંદર જાઓ, આ જગ્યા નથી. વિદેશોની અંદર જાઓ ત્યાં પણ આજે તમને કીર્તન મળે છે, કથાઓ મળે છે, ભગવાન રાધા કૃષ્ણના દિવ્ય દર્શન મળે છે. તો ન કેવલ હિન્દુઓની વાત છે, આજે મુસ્લિમ, ક્રિશ્ચિયન, આ બધા લોકો આ સ્વીકાર કરી રહ્યા છે. શા માટે? કારણ કે એને ખબર છે કે આ ભૌતિક જગતમાં ગમે એટલું ભાગી લઈએ, ગમે એટલો પ્રયાસ કરી લઈએ, અંતે હાથમાં કાંઈ લાગવાનું નથી. તો બેટર છે કે સંસારને સારી રીતે જીવવા માટે, સંસારની અંદર આનંદ પ્રાપ્ત કરવા માટે જે મૂળ આનંદ સ્વરૂપ જે ભગવાન છે એની સાથે આપણે આપણો સંબંધ જોડી લઈએ તો નિશ્ચિત રૂપમાં આપણે સુખ પ્રાપ્ત કરશું. નહીતર દુઃખ તો છે જ, આને લેવા માટે કાંઈ પ્રયાસ નથી કરવો પડતો. સુખ માટે પ્રયાસ કરવો પડે છે ને, આનંદ માટે પ્રયાસ કરવો પડે. દુઃખ માટે કોઈ પ્રયાસ નથી, વગર બોલાવે, વગર ઇન્વિટેશન એ આવી જાય છે. તો હવે તમારે નક્કી કરવાનું છે જીવનમાં સુખી થવું છે કે દુઃખી થવું છે. જો સુખી થવું છે તો ભક્તિ યોગનો આશ્રય લ્યો, નહીં તો દુઃખ તો માયા ફ્રીમાં આપે છે બધાને, વગર બોલાવે. તો ચોઇસ ઇઝ યોર. તમે શું ચોઇસ કરવા માંગો છો? તો ખૂબ ધન્યવાદ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, દેવાણી પરિવાર, એમના સમસ્ત સ્નેહીજનોને કે તમે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને થોડી સંક્ષિપ્ત આ કથાઓને આપણે અહીંયા શ્રવણ કર્યા.
હવે થોડી વાર આપણે ભગવાન નામ સંકીર્તન કરશું અને પછી કાર્યક્રમ વિરામ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ